નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિરના ચાચર ચોકમાં વિશેષ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પહોંચનાર હતા, પરંતુ કારણોવશ ન આવતા મંદિર ટ્રસ્ટના એસ્ટેટ ઓફિસર પાયલબેને દીપ પ્રગટાવીને આ કેમ્પને ખુલ્લો મૂક્યો। આ કેમ્પમાં અંબાજી મંદિર ખાતે સુરક્ષા કર્મીઓ સહિત અન્ય કર્મચારીઓના વિવિધ પ્રકારના બ્લડ ટેસ્ટ, આંખોના ટેસ્ટ સહિતના અનેક આરોગ્યલક્ષી ચેકઅપ કરવામાં આવ્યા। 500 જેટલા કર્મચારીઓના ચેકઅપ થયા, જેમાં જરૂરિયાતમંદોને ચશ્માનું પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું। ગુજરાતમાં હાલ 80 થી વધુ જન ઔષધિ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે અને હજી સંખ્યા વધારવામાં આવી રહી છે। આ કેમ્પમાં ન્યુટ્રાસ્યુટિકલ પ્રોડક્ટ તેમજ સર્જિકલ દવાઓ અને વિવિધ રોગથી બચવા દવાઓ જે બજારમાં ખાનગી મેડિકલ સ્ટોરમાં જે ભાવે મળે છે તેનાથી 50 થી 90% સુધીની રાહત દરે દવાઓનું વેચાણ કરવામાં આવતું હોવાની માહિતી આપવામાં આવી। આ કેમ્પમાં ગુજરાત રાજ્ય ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા આયોજિત કરવામાં દાતા તાલુકા બ્રાન્ચના અધ્યક્ષ તેમજ ગુજરાત રેડક્રોસ સોસાયટીના સ્ટાફ સહિત અંબાજી સિવિલ હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। અંબાજી ટ્રસ્ટના જે કર્મચારીઓ હોય તેના આશરે 500 જેટલા જે કર્મચારી હોય તેના હેલ્થનું ચેકઅપ માટે, જેમાં તેમાં આંખોની તપાસ, કાનની તપાસ તેમજ જરૂરી બ્લડ પ્રેશર, ડાયાબિટીસ તેમજ અન્ય જરૂરી તપાસ કરવામાં આવશે। અને જેઓ જે ખડે પગે જે સેવા 24 કલાક જે ખડે પગે સેવા કરી રહ્યા છે તેના અનુસંધાનમાં તેમના સ્વાસ્થ્યની ચિંતા કરીને જરૂરિયાતમંદોને અહીંયા કેમ્પ રાખવામાં આવ્યો છે અને જેમાં જરૂરિયાતમંદોને ચશ્માનું પણ તેમજ જરૂરિયાત માટે દવાનું વિતરણ અને જરૂર પડે તો સાંભળવાની તકલીફ હોય તો સાંભળવા માટેનું મશીન પણ અહીંયા ફ્રીમાં નિઃશુલ્ક આપવામાં આવે। આપણી જનતાને સસ્તી અને ગુણવત્તાયુક્ત દવાઓ મળી રહે એના માટે સરકાર દ્વારા એક જનઔષધિ કેન્દ્રો ચાલુ કરવામાં આવ્યા છે, જે અત્યારે ઓવરઓલ 15,000 જેટલા જનઔષધિ કેન્દ્રો ઓલરેડી અત્યારે આપણે કાર્યરત છે અને બીજા ઘણા જનઔષધિ કેન્દ્રો બનવાના છે કે જેથી જનતાને જે દવા મળે છે માર્કેટમાં, પ્રાઇવેટમાં, એના કરતાં 80% ઓછી કિંમતે એ લોકોને દવા મળશે અને એ દવાઓ ગુણવત્તાયુક્ત બી હોય છે, સારા WHO પ્લાન્ટમાં જ એ મેન્યુફેક્ચર થયેલી હોય છે। અને તમે ચેક કરી શકો છો કે જે સેનેટરી પેડ છે જે માર્કેટમાં આશરે 100 રૂપિયાની કિંમતે મળતા હશે, જે સરકાર 10 રૂપિયામાં 10 આપે છે, જેથી એક હાઇજીન, એક અવેરનેસ, દરેક વસ્તુ જનતા સુધી પહોંચે એ આપણો એક મેઇન ઉદ્દેશ છે। અને એના માટે આપણે 1 થી લઈને 7 તારીખ સુધી જનઔષધિ સપ્તાહ 1 માર્ચથી લઈને 7 માર્ચ સુધી જનઔષધિ સપ્તાહની ઉજવણી કરીએ છીએ। આજે 2જી તારીખે આપણે અંબાજીમાં જે માતાજીના ચાચર ચોકમાં અને ગબ્બરમાં પણ આપણે જે બી મંદિરમાં સેવા આપે છે એ દરેક લોકો માટે એક કેમ્પનું આયોજન કરેલું